ભલે પણ રામજીની તો ખબર ખરી કે રામાતા? હા હા, મારા દાદા છે. હા હા, દાદા છે. હા હા, માં સાચું, માં સાચું. ખુશ પટેલ છે. શું નામ પ્રભુ? ખુશ પટેલ. હું વડોદરાથી આવું છું. મારો એક્સિડન્ટ થયો હતો. તો હું લગ્નમાં જતો હતો, તો સામેથી બે છોકરાઓ એક્ટિવા લઈને આવ્યા હતા. તો એ લોકો ગાડીમાં આવીને ઠોકાયા. હું ગભરાઈ ગયો હતો, એટલે મેં ઘરે ફોન કરીને કહી દીધું કે હું આ જગ્યાએ જઈને ઊભો રહ્યો છું. તો મને ખબર હતી કે પોલીસ કેસ તો થવાનો જ છે, કેમ કે એક્સિડન્ટ થોડોક વધારે ગંભીર હતો એટલા માટે. તો મેં માડીની માનતા રાખી હતી કે બધું સમાધાન થઈ જાય અને કોર્ટમાંથી એનઓસી આવી જાય, એફઆઈઆર બેફઆઈઆર બધી રદ થઈ જાય, કેમ કે મારે કેનેડા જવાનું હતું, તો મને અડચણરૂપ થાય એવું હતું. તો મેં માડીની માનતા રાખી કે બધું ક્લિયર થઈ જશે, તો હું મહાપ્રસાદ રાખીશ. તો મારું બધું પતી ગયું છે, સમાધાન થઈ ગયું છે અને એનઓસી બી આવી ગઈ છે. હા, તો અડચણ થાત, પાસપોર્ટ જપ્ત થઈ જાત. જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી ના જવાય. હા, ના, મહાપ્રસાદ માને તો. હા, આજે આપણે ખીચડી, શાક, પૂરી અને બુંદી. હા, માનતાનું. ભલે લાવ. જમો જમો ઢબુરીમાં મા તમારા ભોજનિયા, બહુ ભાવે જમાડું મા તમારા ભોજનિયા. મારી સાંકળી શેરીમાં ઓરડી મારા ભોજનિયા. મારી ટચુકડી છે વિનંતી, જોજો હું છું માનવ બાર. મારા ભોજનિયા મારા અવગુણ ના વિચારજો, મારા જોજો હૃદયના ભાવ. મારા ભોજનિયા ઓય સવર ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હે તલાવી સાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે તો ડબુડીમાં કરજો માફ, તો જોગણીમાં કરજો માફ. રામ રામ માડી, રામ રામ. મારી તમને રામ રામ ને તમારી વસ્તીને રામ રામ, ભાવિ ભક્તોને રામ રામ. અમે લોકો કલોલથી આવીએ છીએ. મારું નામ સુરેશગીરી ગોસ્વામી છે. જ્યારે માળીનું સાનિધ્ય પૂરું થાય એ વખતે અમે ઘરે જતા હોઈએ, ત્યારે અમે અમારી દીકરીને અમેરિકા ફોન કરીએ. એટલે અમારી દીકરી અમને પૂછે કે આજે માળીએ સાનિધ્યમાં શું શીખવ્યું. ત્યારે અમે કહીએ ઘણી વખત સાનિધ્યમાં લાઇટ જતી હોય છે, એટલે મારી દીકરીને અચાનક એવો વિચાર આવ્યો કે માળીના સાનિધ્યમાં એક જનરેટર આપીએ તો કેવું સારું, અને એ પણ ટ્રોલી સાથે. એટલે અમે અમારી દીકરીના વિચારો સાથે અમે લોકો સંમત થઈ ગયા અને જનરેટર ટ્રોલી સાથે માતાજીના સાનિધ્યમાં અર્પણ કર્યું છે. તો માં આપ સ્વીકારશો? હા, જનરેટર વિથ ટ્રોલી. એ સાનિધ્ય ભાવિ ભક્તો માટે, એને હા કોઈ તકલીફ ના પડે એટલા માટે. દીકરીનું નામ સોનલબેન, સોનલબેન સુરેશગીરી ગોસ્વામી, બોસ્ટન, અમેરિકા. રામ રામ માડી. ભલે રામ રામ. ભલે ભલે. મારું નામ ઝાલા પ્રવીણસિંહ હિરસી, ગામ વગડી. વગડી, રાયગઢ. વગડી, રાયગઢ હિંમતનગર જોડે રાયગઢ. ઉનાળાની સિઝન ચાલુ થઈ હતી, એટલે માડી માટે મેં કૂલર લાવ્યો છું. કૂલર હરખથી લાવ્યો છું. કૂલર પોતાના હરખથી લાવેલો છું માડી માટે.
ના માડી માગ્યું નથી પણ મેં જાતે લાવ્યો છું. માડી સ્વીકાર કરજો. માડીએ મોટો ધંધો કરી આલેલો છે કુલરનો. એ માડીએ મોટો ધંધો કરી આલેલો છે કુલરનો. ફર્નિચરનો ધંધો કરું છું એટલે માડી માટે કુલર લાવ્યો હતો હરખથી જ. હા માડીએ જ કરી આલેલો છે આશીર્વાદથી. 2-3 ધંધા કરી આલેલા છે માડીએ. 3 ધંધા. હા રામ રામ માડી. એના પા એકદાર કશું નથી મારી મારા પા પણ એનો ભાવ બહુ છે. હા માં. આ એનો ભાવ છે ને બધો નહીં એને કરના સભ્યો બધો. હા માં. કોઈના જાવ કોઈ બરાબર છે પણ એની ઈચ્છા બધી ઈચ્છા પૂરી કરી નાખે. હા માં. કરી કહો જાને જ્યારે ટવકો કરે તાન માતા હાજર થઈને કોમ કરી આલ માતા. હા માં. તાન પછી કોઈ કોમ બાકી નહીં રહ્યું માડી. કોમ કરી આલ. હા માં. તાન મને ટવકો કરો તો પછી ના આવતો. હા માં. તાન પછી હા માં. રામ રામ માડી. ભલે 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 તાન તાન બધો મુંબઈ છો આ તો લાવ લાવ લાવ. રામ રામ માડી. તમે મહિનો દિવસ પહેલાં મને એક પૂર્વજ દાદા અને એની માતા અને એક જહુ માતા અને દીપો માતા જાહેર કરેલા. રામ 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 અને એ દાદાનો અમે દીવો કર્યો, એની માફી માંગી તો એમાંથી જહુ માતા અને દીપો માતા એ હાજરી આપી, પણ હજી પૂર્વજ દાદા અને એની માતાએ હાજરી નથી આપી. અને અમે અમારી માતાને કુળદેવીમાં ચામુંડા મને પૂછ્યું તો એણે કીધું કે હું તો તમને આનો જવાબ કંઈ નહીં આપી શકું, તમારો અંત ધબુડી મા પાસેથી જ આવશે. હા એવું કીધું અમને. અમારી કુળદેવીએ કીધું કે ધબુડી માતા પાસેથી જ તમારો અંત આવશે. કુળદેવીને કે બાજુવાડા આપણા ઘર જે ડેલામ ઘર હતા એ ઘરમાં બાજુવાડાનું ઘર એમાં જે નખો છે એનો ભાગ પડે એ ભાગ આલ્યો નથી. અમે જ્યાં રહીએ છીએ એ બધી ગૌચરણની જગ્યા છે, અમારા ખુદની કોઈ પ્રોપર્ટી નથી, બધી ગૌચરણ જ છે, એટલે એ બધું નખોદ્યું જ છે. હા એ નખોદ્યું જ છે બધું. રહીએ છીએ. હા આમાં રહીએ છીએ. ભલે પણ રામજીની તો ખબર ખરી કે રામાતા? હા હા મારા દાદા છે. હા હા દાદા છે. હા હા માં સાચું ભાઈઓના પૈયા 2 ભાગ પડી ગયા તમારા કુટુંબના 2 ભાગ. હા માં એ 2 ભાગ પડે ને એમાં એ રામજીનું કેવું છે કે 2 ભાગ પડે એમાં અમારી એક જમીન હતી, એ જમીન ખેતરની જમીન હતી. હા સાચું માં. અને ખેતરની જમીનમાં 2 ભાગ અમારા પડ્યા, જે ભાઈઓના ભાગ પડ્યા ને એ દાડે અમને મોટો ઝઘડો થયો એમને. હા હા મારા દાદીએ પહેલાં કહેતા હતા. અને એ આ રોડ કાંઠાની બીજી જગ્યા છે જે મારા દાદાની ને વાડી હતી ને એ જગ્યાની મારી વાત કરે છે. હા એ સાચી છે. એમાં ઝઘડા થયેલા છે. હા હા એ જગ્યા બધી એક પોણીનો મોટો વેરો પડે જેને તમે તમારી ભાષામાં નદી કહેતા નદી કહીએ છીએ માં. એ નદી એ કહેતા હોય એનાથી જે થોડો ઢાળ છોડો ને એ ઢાળ છોડે એટલે આ સાઈડ જ આવે જગ્યા. સાચું માં સાચું. હા એ જગ્યા આવે એટલે એ જગ્યાનો પહેલા રસ્તા બાજુથી ઊંચો ઢાળ પડે અને પછી જે એ ઢાળવી જગ્યા થઈ જાય. હા સાચું માં સાચું. એમાં 1, 2, 3 એક તો પહેલો તો 3.5 વીઘાનો પટ્ટો દીકરા. હા હા 3.5 વીઘા પાકા ને. સાચું માં સાચું. અને 3.5 વીઘાનો પટ્ટો હોય અને 3.5 વીઘાના પટ્ટામાં બાજુમાં જે જગ્યા પડેલી 1, 2, 4, 5 અને 6 વીઘા એ બીજાની પડે. બીજાની. હા હા આના તમારી પડે. હા સાચું માં. રોમ 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 રોમ. હવે વિચારજી કે આ 3.5 વીઘા અને આ 6 વીઘા આ એક દી તમામ આખી વાડી એક જ હતી. હા સાચું માં. ખબરેલું ને? હા હા આ એક જ હતી પણ આ જગ્યા આ 3.5 વીઘા તમારા વડીલો લીધેલી જગ્યા. હા એમના જોડેથી એ વાળા હતા ને એમના બાજુવાળા એ બધા એમની જગ્યા લીધેલી. આ લીધેલી જગ્યા એ નખોદની જગ્યા એમનું નખોજ્યું અને નખોદની જગ્યાએ તમારા વડીલો લીધી એટલે એ નખોજ્યું તમને બધાને લાગે. હા અમને પડી કે ફરીથી કહું? નહીં પડી. અત્યારે તો જો માં વેચી નાખી છે એ જમીન, પણ અમારા બાપ દાદાની હતી એટલે અમને નખોદ્યું લાગે. અમે એના વંશજ છે એટલે એ નખોદ્યું પણ અમને લાગે. આમાં એ સ્વીકાર. હિસાબ તો તમારે જ કરવાનો હોય. એનો ન્યાય બધું તમારે હાલવું પડે. એની ગણતરી તમારે કરી અને એનું ગુણદાન કરવાનું થાય એ કરવું પડે તમારે. હા કરશું માં. તો એ 3.5 વીઘા હોય એ 3.5 વીઘાનો એ જગ્યાનો ભાવ ગણી અને એ ઘરનો ભાગ ગણી એના ઘરના જે
દર દાગીના હોય વાસણ હોય એ બધાનો ભાગ ગણતરી કરવી પડે અને બધાના ભાગમાંથી ભાગ આલવો પડે. પણ એ ભાગ તમારો મૂળ નખોજા બે ભેગા થાય. એક તો નખોજું તમારું અને એક નખોજું ખેતરવાળું. એટલે એ ખેતરવાળાનો ન્યાય આખો જુદો અને તમારા ઘરનો પેઢીનો ન્યાય જુદો. એટલે એમાંથી તમારો ન્યાય તમે એકે કરી શકતા નહીં. પણ પહેલા શરૂઆત એટલેથી તમારા ખેતરથી ખેતરવાળા બાજુવાળા છે ને એ તમારા કાકા કુટુંબના છે બધા. કાકા કુટુંબ છે બધા. 6 પટ્ટાનો આખો 6 વીઘાનો ભાગ છે ઈ 6 વીઘા વાળું છે ને ઈ 6 વીઘા વાળા ના બધા એક જ બધાય થાય એક જ થાય ધણી. એક જ પરિવાર. હા, પણ જેમ જેમ વસ્તી વધતી જઈ એમ ધણી વધતા જાય છે. પણ મૂળે એવું કહેવાય કે બે ડોહા અને બે ડોહાનો વસ્તાર એમાં એક વસ્તી એરી અને એક વસ્તી તમારા વડીલની. ભાઈ એમાં તમારા વડીલના 1 2 3 4 5 ઘર થાય અને એમના 1 2 3 7 ઘર થાય. સાચુંમાં બરાબર ને? એ 7 વાળા ને 5 વાળા બધા ખોમાઓમી ભેગા તો થયા નથી. પણ છે માં ગુનો છે, એ અમારો ગુનો જ છે. નખોદની જગ્યાએ વેચો એટલે ગુનો ના કહેવાય. હા, ગુનો છે, ગુનો છે. તમારા ભાગની હોય તમારી પોતાની એ વેચો ને નખોદર એટલે વેચો. આવું ન્યાય બોલ્યા હકવાળા બોલ્યા. તમારી નદીવાળી જગ્યા, હા, નદીવાળીમાં એ નદીવાળી જગ્યાએ ને નદીવાળા જે વાડી હતા ને તમારા ખેતરો, એ નદીના કોઠે આમાં ટેકરા વરજ આવે પહેલા જ આવે એ ખેતર બધા. એ ખેતરની વાત અને એ ખેતર જોણો તમે? હા, જાણીએ છે માં, જાણીએ. બસ એ ખેતરની એ નદી પડે, નદીથી પછી રોડ ઉપર સડે એટલે રોડ આખો વડોમ પડી જાય અને વડોમ પર ઢાળ પડે એ કને તમારી જગ્યા. હા હા હા, ભલે આનો 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 3.5 વીઘાનો 3.5 વીઘાની કિંમત કરીને આવશે કે છે. આનું શું કરવું એ તને કહીશ. હા ભાઈ, અને ત્યાં સુધી તો આની કિંમત ના કરે તો સુધી મેલડીને જમાડજે 2-3 વાર. જ્યારે મારે પાસે આવે ને હવે પૂછી હવે તારે મને કહેવા તો આવવું પડશે ને. હા માં, ત્યાં સુધી 2-3 વખત જમાડજે અને 2-5 કિલો ચકલાને દોણા નાખશે. આ કરશે એટલે દોણા નાખીશ ને મેલડીનો ગુચ્છો થોડો ઓછો થાય અને જમાડીશ ને એટલે થોડી ઢાઢી પડશે. આમાં એની માફી માંગશું અમે, એને જમાડશું ને એના નામના ચકલાને ચણ નાખી દેશું અમારી રીતે સ્વીકારીને. ભલે ભલે. હા હા હા.